કડકડતી ઠંડીમાં નિરાધાર લોકોને બ્લેન્કેટ વિતરણ કરી ઠંડીમાં રાહત આપવાનો સરાહનીય પ્રયાસ। સામાજિક સેવામાં કાર્યરત પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ સમિતિના સહયોગથી ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો વધી રહ્યો છે। આ કડકડતી ઠંડીમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ સમિતિના સહયોગથી ગરીબ અને નિરાધાર લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા। વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું સેવાભાવી ગ્રુપ એવું પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબ અને નિરાધાર લોકોને કડકડતી ઠંડીમાં બ્લેન્કેટ વિતરણ કરી ઠંડીમાં રાહત આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિના શેલ્ટર હોમમાં રહેતા નિરાધાર લોકોને ઉપસ્થિત સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, પુષ્પમ ગ્રુપના હોદ્દેદારો યતિનભાઈ શેઠ, હેમંતભાઈ શાહ, હરીશભાઈ વ્યાસ, રમેશભાઈ જાદવ, બાબુભાઈ ગાંધી, રસિકભાઈ પટેલ, વીણાબેન ચોકસી સહિતનાઓના હસ્તે બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા। છેલ્લા 6 વર્ષથી પુષ્પમ ગ્રુપ દર મહિને કોકની કોક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે। દર વર્ષે દર મહિને જુદી જુદી સંસ્થાઓમાં બાળકોને જમવાનું, યુનિફોર્મ, કપડાં, સ્ટેશનરી, ડ્રોઈંગ સ્ટેશનરી, લોંગ નોટબુક્સ વગેરે આપે છે। વર્ષમાં 2 વખત જનરલ એટલે કે શિયાળામાં ઠંડીથી લોકોને રક્ષણ મળે ગરીબોને એ માટે ધાબળાનું વિતરણ કરીએ છીએ અને જુલાઈ મહિનામાં દર વર્ષે અનાજની કીટ આપીએ છીએ અને આ રીતે અમે આ 6 વર્ષમાં લગભગ 1000 જેટલી અનાજની કીટ અને 800 જેટલા ધાબળાનું વિતરણ કર્યું છે। આ ઉપરાંત દર વર્ષે શક્ય હોય ત્યાં સુધી ગરીબ અને મધ્યવર્ગની વિધવાઓને અને મધ્યવર્ગ જે કોઈની પાસે માગી ના શકે, કોઈની પાસે લાઈનમાં ઊભા ના રહી શકે એવા લોકોને પણ અનાજ આપવા માટે કોશિશ કરીએ છીએ। અમને આ માટે અમારા ગ્રુપના તમામ સભ્યોનો સુંદર સહકાર મળે છે અને આશા રાખીએ છીએ કે હજુ ભવિષ્યમાં અમે વધુ સારી પ્રવૃત્તિઓ કરી શકીએ।